ચાલો આજે એક એવા તત્વની દુનિયામાં જઈએ જે આપણી આસપાસ બધે જ છે. આપણા ખોરાકથી લઈને કપડાં સુધી, દવાઓથી લઈને પુસ્તકો સુધી અને હા, ખુદ આપણા શરીરમાં પણ. આપણે વાત કરી રહ્યા છીએ કાર્બનની, જે ખરેખર જીવનનો આધારસ્તંભ છે. પણ સવાલ એ છે કે એક જ તત્વ આટલું બધું કેવી રીતે કરી શકે? કાર્બનમાં એવું તો શું ખાસ છે કે તે લાખો અલગ અલગ સંયોજનો બનાવે છે? દુનિયાના સૌથી સખત પદાર્થ હીરાથી લઈને આપણી પેન્સિલની નરમ અણી ગ્રેફાઇટ સુધી બધું જ કાર્બન. ચાલો આજે આપણે તેની આ અદ્ભુત શક્તિ પાછળનું રહસ્ય જાણીએ. તો આ સફરમાં આપણે સૌથી પહેલાં કાર્બનના બંધારણને સમજીશું, પછી તેના ખાસ ગુણધર્મો જોઈશું, તેના અલગ અલગ સ્વરૂપો વિશે જાણીશું અને છેલ્લે રોજિંદા જીવનમાં તે કેવી રીતે કામ કરે છે એ પણ જોઈશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. કાર્બનનું પહેલું અને સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે તેના બંધ બનાવવાની રીતમાં. જો આ સમજાઈ ગયું તો સમજો કે કાર્બનની આખી દુનિયાને સમજવાની ચાવી મળી ગઈ. સામાન્ય રીતે પરમાણુઓ સ્થિર થવા માટે કાં તો ઇલેક્ટ્રોન આપી દે છે અથવા લઈ લે છે, પણ કાર્બન અલગ છે. એની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. હવે 4 ઇલેક્ટ્રોન આપવા કે લેવા બંને એના માટે બહુ અઘરું છે. એટલે કાર્બન એક સ્માર્ટ રસ્તો અપનાવે છે, ભાગીદારીનો. એ બીજા પરમાણુઓ સાથે પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આ ભાગીદારીથી જે બંધ બને છે તેને જ કહેવાય છે સહસંયોજક બંધ. જુઓ મિથેનનું ઉદાહરણ. અહીં કેન્દ્રમાં રહેલો કાર્બન પરમાણુ તેના 4 ઇલેક્ટ્રોન 4 અલગ અલગ હાઇડ્રોજન પરમાણુઓ સાથે વહેંચે છે. આનાથી શું થયું? કાર્બન પણ ખુશ અને 4 હાઇડ્રોજન પણ ખુશ. બંને સ્થિર થઈ ગયા. બસ આ જ તો છે સહસંયોજક બંધનો જાદુ. હવે આ ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે જ આવા સંયોજનોના અમુક ખાસ ગુણધર્મો હોય છે. એમના અણુઓ વચ્ચેનું આકર્ષણ બહુ મજબૂત નથી હોતું, એટલે તેમને ગરમ કરીને ઓગાળવા કે ઉકાળવા સહેલા છે. આથી જ એમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે. અને કારણ કે અહીં કોઈ છૂટા ઇલેક્ટ્રોન કે આયન નથી હોતા, એટલે તેઓ મોટાભાગે વિદ્યુતનું વહન નથી કરી શકતા, મતલબ કે અવાહક હોય છે. ઓકે, હવે વાત કરીએ કાર્બનની 2 એવી ખાસિયતોની જેને આપણે એની સુપર પાવર્સ પણ કહી શકીએ. આ જ સુપર પાવર્સને લીધે કાર્બન આટલા બધા સંયોજનો બનાવી શકે છે. પેલી સુપર પાવર છે ચતઃસંયોજકતા, એટલે કે કાર્બનના 4 હાથ છે, જેનાથી તે એક સાથે 4 અલગ અલગ પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. અને બીજી જે સૌથી અગત્યની છે એ છે કેટેનેશન. આ કાર્બનની પોતાના જેવા બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી, મજબૂત સાંકળો બનાવવાની અનોખી ક્ષમતા છે. બસ આ 2 ગુણધર્મો જ કાર્બનને લાખો સંયોજનોનો રાજા બનાવે છે. આ કેટેનેશનને લીધે જ કાર્બન પરમાણુઓ એક પછી એક જોડાઈને લાંબી, સીધી શૃંખલાઓ બનાવી શકે છે. આ લાખો કાર્બનિક સંયોજનોનો પાયો છે. પણ રાહ જુઓ, વાત અહીં જ નથી અટકતી. આ શૃંખલાઓ ફક્ત સીધી જ નથી હોતી. એમાંથી ઝાડની ડાળીઓની જેમ નવી શાખાઓ પણ ફૂટી શકે છે, જેનાથી અણુઓની રચનામાં અનેક ગણી વિવિધતા આવી જાય છે. અને એટલું જ નહીં, ક્યારેક તો આ શૃંખલાના છેડાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે અને બને છે એક બંધ વલય, એટલે કે રિંગ. તો વિચારો, સીધી શૃંખલા, શાખાવાળી શૃંખલા અને રિંગ, આટલી બધી શક્યતાઓ માત્ર એક જ તત્વમાંથી. હવે આવે છે કાર્બનનો એક બીજો જાદુ, તેના અપર રૂપો. અપર રૂપ એટલે શું? સાવ સરળ ભાષામાં, જ્યારે એક જ તત્વ અલગ અલગ ભૌતિક કપડાં પહેરીને આપણી સામે આવે ત્યારે તે સ્વરૂપોને અપર રૂપો કહેવાય. તત્વ એક જ, પણ રૂપ અનેક. સ્ક્રીન પર જો, એક બાજુ છે દુનિયાનો સૌથી સખત પદાર્થ હીરો, અને બીજી બાજુ આપણી પેન્સિલની અણીમાં વપરાતો નરમ અને લપસણો ગ્રેફાઇટ. શું માનવામાં આવે છે કે આ બંને એક જ વસ્તુના બનેલા છે, શુદ્ધ કાર્બન. તો પછી આટલો જમીન આસમાનનો ફરક કેમ? જવાબ છે એમની અંદરની ગોઠવણમાં. હીરામાં દરેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન સાથે જોડાઈને એક મજબૂત 3D જાળી બનાવે છે, એટલે જે આટલો સખત છે. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુઓ ષટકોણ આકારના પાતળા પળમાં ગોઠવાયેલા હોય છે. આ પળ એકબીજા પર સરળતાથી સરકી શકે છે, એટલે જે નરમ અને ચીકણો છે. અને આ જ પડની વચ્ચે રહેલા છૂટે ઇલેક્ટ્રોનને કારણે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક પણ છે. હીરા અને ગ્રેફાઇટ સિવાય પણ કાર્બન પરિવારનો એક ત્રીજો સભ્ય છે, ફુલેરિન. એનો આકાર બરાબર ફૂટબોલ જેવો હોય છે, જેમાં 60 કાર્બન પરમાણુઓ એક સાથે જોડાઈને એક ગોળાકાર દડો બનાવે છે. અત્યાર સુધી આપણે કાર્બનની રચના અને ગુણધર્મોની ઘણી વાતો કરી,
પણ આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે છે? ચાલો એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ. સાબુ અને ડિટર્જન્ટ, જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. સાબુની સફાઈ કરવાની શક્તિ એના અણુની ખાસ બનાવટમાં છુપાયેલી છે. એના અણુને 2 છેડા હોય છે. એક લાંબી હાઇડ્રોકાર્બન પૂંછડી જે જલવિરાગી છે, મતલબ એને પાણીથી નફરત છે પણ તેલ અને ગંદકી સાથે દોસ્તી છે. અને બીડો છેડો એટલે કે માથું જલ અનુરાગી છે, જેને પાણી બહુ ગમે છે. તો જ્યારે સાબુ પાણીમાં જાય છે ત્યારે એક મસ્ત ગોઠવણ થાય છે. બધી પાણીથી ડરતી પૂંછડીઓ પાણીથી બચવા માટે અંદરની તરફ ભેગી થઈ જાય છે અને પાણીપ્રેમી માથા બહારની તરફ એક રક્ષણાત્મક કવચ બનાવી લે છે. આ જે ગોળાકાર રચના બને છે એને મિસેલ કહેવાય છે. તો સફાઈ કેવી રીતે થાય છે? ખૂબ જ સરળ. જ્યારે સાબુ ગંદા કપડાના સંપર્કમાં આવે છે ત્યારે મિસેલની અંદર રહેલી પૂંછડીઓ તેલ કે ગંદકીના કણને પકડી લે છે અને એને કેન્દ્રમાં કેદ કરી લે છે. હવે બહારની તરફ તો પાણીપ્રેમી માથા છે, એટલે આખું મિસેલ પાણીમાં તરતું રહે છે. અને જેવું આપણે પાણી રેડીએ, પાણી આ મિસેલને પોતાની સાથે વહાવી લઈ જાય છે અને એની સાથે ગંદકી પણ ગાયબ. બસ આ જ રીતે સાબુના અણુઓ ગંદકીની આસપાસ એક કિલ્લો બનાવીને એને સપાટી પરથી ઉખાડી લે છે અને પાણી તેને ધોઈને દૂર કરી દે છે. આટલી સરળ છે સાબુની સફાઈ પ્રક્રિયા. પણ હા, સાબુની એક મર્યાદા છે. તે કઠિન પાણીમાં એટલે કે ક્ષારવાળા પાણીમાં બરાબર કામ નથી કરતો. અને આ જ સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવ્યા પ્રક્ષાલકો એટલે કે ડિટર્જન્ટ, જે કઠિન પાણીમાં પણ જોરદાર સફાઈ કરે છે. તો આપણે જોયું કે કાર્બન અને તેના સંયોજનોની દુનિયા, જેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય છે, એ ખરેખર કેટલી વિશાળ અને અદ્ભુત છે. પ્લાસ્ટિક, બળતણ, પ્રોટીન, વિટામિન્સ બધું જ તો કાર્બનનું રસાયણ છે. આજે આપણે જે શીખ્યા એ તો બસ આ વિશાળ દુનિયાનો દરવાજો ખોલવા બરાબર છે. જતા પહેલા એક સવાલ વિચારવા માટે. આજે આપણે જેની ચર્ચા નથી કરી એવા બીજા કયા કાર્બનના સંયોજનો છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ? ખાંડ, કાગળ, રબર. જરા આસપાસ નજર કરો અને વિચારો. આ સાથે આજની આપણી સફર અહીં સમાપ્ત થાય છે. આશા છે કે કાર્બનની આ અદ્ભુત દુનિયા વિશે જાણીને મજા આવી હશે.